જય સિયારામ મિત્રો, ફરી પાછા ચેપ્ટર નંબર 6 માં આગળ વધીએ છીએ। આજનો આપણો ટોપિક છે અન્યોન્ય પ્રેરણ અને અન્યોન્ય પ્રેરકત્વ। તો આત્મપ્રેરણમાં એક ગૂંચળાના તંત્રની આપણે વાત કરી હતી। હવે જ્યારે બે ગૂંચળાનું તંત્ર હોય, સરળતા માટે આપણે અહીંયા પહેલા સિમ્પલ આકૃતિ દ્વારા સમજશું। બે ગૂંચળાના તંત્ર માટે ધારો કે એક ગૂંચળામાંથી આપણે I1 જેટલો પ્રવાહ પસાર કરીએ છીએ, એની નજીક બાજુમાં કોઈ બીજું ગૂંચળું રાખેલું છે અને એમાં જે EMF ઉત્પન્ન થશે એની હાજરી નોંધવા માટે ગેલ્વેનોમીટર જોડી દઈએ છીએ। તો પહેલા ગૂંચળામાંથી જ્યારે આપણે પ્રવાહ પસાર કરીશું એટલે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે। આ ચુંબકીય ક્ષેત્ર એની સાથે તો સંકળાયેલું રહેશે, સાથે સાથે બાજુના ગૂંચળા સાથે પણ સંકળાશે। હવે જો પ્રથમ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહમાં આપણે ફેરફાર કરીએ તો પહેલા ગૂંચળાનું જે ફ્લક્સ બીજા ગૂંચળા સાથે સંકળાયેલું છે એ બદલાશે અને બીજા ગૂંચળામાં ફ્લક્સ બદલાવાથી બીજા ગૂંચળાની અંદર પ્રેરિત EMF જે છે ઉત્પન્ન થશે। તો અહીંયા શું થાય છે કે ભાઈ પ્રથમ ગૂંચળાના લીધે બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાવાથી બીજા ગૂંચળાની અંદર પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે, એટલે આ આખી ઘટનાને અન્યોન્ય પ્રેરણની ઘટના કહેવાય। એટલે કે એક અન્ય ગૂંચળાના લીધે આ ગૂંચળાની અંદર EMF ઉત્પન્ન થાય છે। તો અન્યોન્ય પ્રેરણ ની ઘટનાની વ્યાખ્યા આપણે એમ આપી શકીએ કે બે ગૂંચળાના તંત્રમાં જ્યારે કોઈ એક ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે ત્યારે બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાવાથી બીજા ગૂંચળાની અંદર EMF ઉત્પન્ન થાય છે। આ ઘટનાને અન્યોન્ય પ્રેરણની ઘટના કહે છે। હવે અહીંયા બીજા ગૂંચળામાં આપણે આંટાની સંખ્યા જે છે N2 કહીએ, પ્રથમ ગૂંચળાની અંદર N1 કહીએ। તો પહેલાનું ફ્લક્સ બીજા સાથે સંકળાય છે, તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ જે છે એ થશે N2 phi2। એટલે કે એક આંટાનું ફ્લક્સ phi2 છે, એવા N2 આંટા હોય તો ટોટલ ફ્લક્સ થશે N2 ગુણ્યા phi2। અને કોના પર આધાર રાખશે તો કે પ્રથમ ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહમાં, કારણ કે આ પ્રવાહમાં તમે વધારો કરશો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધશે એટલે બીજા ગૂંચળા સાથે પણ વધશે, એટલે પહેલા ગૂંચળાના પ્રવાહમાં વધારો કરવામાં આવે તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ પણ વધશે, પ્રવાહ ઘટાડો તો ફ્લક્સ ઘટશે। સમપ્રમાણતાની નિશાની આપણે દૂર કરીએ અને અચળાંક મૂકીએ જેને કહીએ આપણે કેપિટલ M, પણ અહીંયા આપણે કહેશું આને M21। એટલે એનો અર્થ શું થયો કે પ્રથમ ગૂંચળાના લીધે બીજા ગૂંચળાનું અન્યોન્ય પ્રેરકત્વ, જ્યાં M જે છે એ શું દર્શાવે છે, ગૂંચળાનું અન્યોન્ય પ્રેરકત્વ, બરાબર। એનો એકમ જે છે એ પણ હેનરી થાય। અન્યોન્ય પ્રેરકત્વનું મૂલ્ય જે છે એ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સ, બરાબર, ગૂંચળાના પરિમાણ અને ગૂંચળાના માધ્યમ પર આધાર રાખે છે, આત્મ પ્રેરકત્વની જેમ જ તે। આમાં એક નવી વાત એ આવશે કે બંને ગૂંચળાના સાપેક્ષ નમન પર, એટલે કે બંને ગૂંચળાઓ એકબીજાની સાપેક્ષે કઈ રીતે ગોઠવા છે એના પર પણ અન્યોન્ય પ્રેરકત્વનું મૂલ્ય જે છે આધાર રાખે છે। અહીંયા 2-1 લખવાનો હેતુ એ છે કે પહેલા વડે બીજામાં ઉદ્ભવતું અન્યોન્ય પ્રેરકત્વ, બરાબર। ચાલો, તો આના પરથી બીજા ગૂંચળાનું મારે અન્યોન્ય પ્રેરકત્વ જોતું હોય તો એનું સૂત્ર થશે N2 phi2 upon I1। ચાલો, તો આ પહેલા ગૂંચળાના લીધે બીજા ગૂંચળાનું અન્યોન્ય પ્રેરકત્વ થઈ ગયું। આ જે સમીકરણ છે એનું ફરીને આપણે t ની સાપેક્ષે વિકલન કરીએ અને બંને બાજુ ઋણ નિશાની વડે આપણે ગુણી નાખીએ છીએ સાથે સાથે, બરાબર। તો આ જે છે ઈશાનું સૂત્ર થશે EMF નું
પરંતુ બીજા ગૂંચળામાં થશે એટલે E2 બરાબર -M21 dI1/dt, બરાબર. તો આ EMF નું સૂત્ર છે, આ જે છે એ આત્મા પ્રેરકત્વનું સૂત્ર છે, બરાબર. ચાલો, તો આ બીજા ગૂંચળામાં આપણે ઉદ્ભવતું EMF મેળવું. હવે એવું કરી શકીએ આપણે કે બીજા ગૂંચળામાં પ્રવાહ પસાર કરીએ અને પ્રેરકત્વ કે EMF પ્રથમ ગૂંચળામાં આપણે મેળવીએ. તો બીજા ગૂંચળામાં જ્યારે પ્રવાહ પસાર કરતા હોય ત્યારે પહેલા ગૂંચળાનું જે ટોટલ ફ્લક્સ છે એ બીજા ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહ પર આધાર રાખે. અહીંયા અન્યોન્ય પ્રેરકત્વ M12 કહેવાશે, એટલે કે બીજા ગૂંચળાના લીધે પ્રથમ ગૂંચળાનું પ્રેરકત્વ, બરાબર. તો M12 જે છે એનું સૂત્ર શું થશે? N1 એના છેદમાં I2. આ જે સમીકરણ છે એનું t ની સાપેક્ષે આપણે વિકલન કરશું તો અહીંયા મને E1 બરાબર શું મળશે? -M12 dI2/dt. ચાલો, તો આ પહેલા ગૂંચળામાં ઉદ્ભવતું EMF થઈ ગયું. હવે સરળતા ખાતર અહીંયા મેં બંને ગૂંચળાઓ જે છે એ આજુબાજુમાં દર્શાવેલા છે, પણ આ રીતે જો ગૂંચળાઓને દર્શાવીએ તો અહીંયા ઉદ્ભવતું જે ફ્લક્સ છે એ અહીંયા મેક્સિમમ સંકળાઈ શકે નહીં. તો પ્રેક્ટિકલી વિચારીએ તો એક મોટું જે ગૂંચળું હોય એની અંદર આપણે નાનું ગૂંચળું રાખીએ એવો આપણે વિચાર કરીએ. તો મોટા ગૂંચળાની અંદર જ્યારે આપણે નાનું ગૂંચળું રાખેલું હોય તો સીધી વાત છે કે મોટા ગૂંચળાનું મેક્સિમમ ફ્લક્સ જે છે એ નાના ગૂંચળા સાથે સંકળાશે, બરાબર. તો આ આપણી માટે ગૂંચળું 1 છે, આ અંદર રાખેલું નાનું ગૂંચળું જે છે એ 2 છે. હવે સમજો કે બેયમાં એક સાથે પ્રવાહ જે છે એ પસાર થાય છે, તો બેયની અંદર એક જ સમયે આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ બંને ઘટના થતી હશે. હવે સમજો, ધારો કે હું પ્રથમ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરું છું I1, બીજા ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ I2 છે. તો હું એકના લીધે તમને સમજાવીને દર્શાવું છું કે બીજા ગૂંચળાની અંદર ઉદ્ભવતું મારે કુલ EMF મેળવવું છે. શું કરવું છે મારે? બીજા ગૂંચળાની અંદર ઉદ્ભવતું કુલ EMF મેળવવું છે. હવે બીજા ગૂંચળાની અંદર બંને ઘટનાથી EMF મળશે. એક અન્યોન્ય પ્રેરકત્વથી મળશે, કારણ કે પહેલા ગૂંચળામાં પ્રવાહ પસાર કરો એટલે એનું ફ્લક્સ અહીંયા સંકળાશે અને બદલાશે, એટલે આમાં EMF ઉત્પન્ન થશે. તો એ કોના લીધે થાય છે? તો કે પ્રથમ ગૂંચળાના લીધે. અને કઈ ઘટના છે? અન્યોન્ય પ્રેરકત્વની. એટલે એક તો પહેલા ગૂંચળાના લીધે મળશે. બીજું, બીજા ગૂંચળાનું EMF મારે મેળવવું છે, બીજા ગૂંચળામાંથી પણ પ્રવાહ પસાર થાય છે, એટલે એની આજુબાજુ પણ એનું પોતાનું ફ્લક્સ સંકળાયેલું હશે અને એ બદલાશે તો એની અંદર EMF ઉત્પન્ન થશે, પણ એ પોતાના ફ્લક્સના લીધે છે, એટલે આત્મપ્રેરકત્વની ઘટના જે છે એ થઈ. તો બીજા ગૂંચળાનું કુલ EMF આત્મપ્રેરિત EMF અને અન્યોન્ય પ્રેરિત EMF બંનેના સરવાળાથી મળશે. હવે આનું સૂત્ર લખીએ તો બીજા ગૂંચળામાં આત્મપ્રેરણની જે ઘટના થાય, સૂત્ર આપણું છે L/dI/dt, પણ બીજા ગૂંચળા માટે છે એટલે L2 આવશે, એનો પ્રવાહ I2 છે એટલે dI2 આવશે. એવી જ રીતે પહેલા ગૂંચળાના લીધે બીજાનું EMF, બરાબર. તો અહીંયા -M21 પહેલાના લીધે બીજાનું એટલે M21 આવશે, અને પહેલાના લીધે ઉત્પન્ન થાય છે એટલે પ્રવાહ પહેલાનો આવશે dI1. તો આવી રીતે જે છે એ આપણે બીજા ગૂંચળાનું કુલ EMF મેળવી શકીએ કે જ્યારે એકની અંદર બીજું ગૂંચળું રાખેલું હોય અથવા તો બંને ગૂંચળામાંથી જ્યારે એક સાથે પ્રવાહ પસાર થતો હોય ત્યારે કોઈ એક ગૂંચળાનું કુલ EMF આવી રીતે મળશે. આત્મપ્રેરિત EMF વત્તા અન્યોન્ય પ્રેરિત, એટલે કે આત્મપ્રેરણ અને અન્યોન્ય પ્રેરણ બંને ઘટનાથી મળશે. તો આશા છે વિદ્યાર્થી મિત્રો આ આપને વ્યવસ્થિત સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.